ઓલી બાજુ હા એને પણ હું દૂધમાં આપણે ફુદીનો આવે ફુદીનો વાટીને નાખું, તુલસીના પાન નાખું. આપણે આ તુલસી માતા છે અને આપણે આ સાજીના ફૂલ છે અને આ તુલસી મૈયા છે એનું પાન એક અને એક સાજીનું ફૂલ અને ફુદીના આને વાટીને રસ કરી અને એને હું સનીને અને આ જે નાના બાલુડા કૂતરા છે એને પણ હું રોજ આવી રીતના રોજ હું વાટીને એને રસ નાખીને દૂધમાં નાખીને પાવશું, જેથી નિરોગી રહે, રોગી ન રહે અને એને શરીરમાં કોઈ રોગ ન થાય. પશુ પ્રાણીને પણ રોગ ન થાય. જો પશુ પ્રાણીને પણ ફુદીનો, સાજીના ફૂલ, તુલસીના પાન ને ઢોરને પણ આવી રીતના ઘાસમાં ખવડાવીએ ને આપણે તો પણ એને પણ ન થાય. બરાબર? તો કહેવાનો તાત્પર્ય એ છે મારો કે હું રોજ આ ફુદીનું એક પાન નાહી ધોઈ પૂજાપાઠ કરી અને જ્યારે આપણે શાલિગ્રામ ભગવાન છે અહીંયા અમારા ઘરે અને આપણે જ્યાં પરસાના જે છે જેથી ધતુરો જે પરસ પીળો થયો એનો તો એ ધતુરાનું ઝાડ છે અને ત્યાં શાલિગ્રામ ભગવાનને બેસાડે છે. તો જે શાલિગ્રામ ભગવાનની પૂજા રોજ હું કરું ત્યારે હું ફુદીના 2 પાન લઉં છું ને સાજીના ફૂલનું 1 પાન ખાઉં છું અને તુલસી માતાનું 1 રોજ પાન ખાઉં છું. એટલે રોજ હું ખાઉં છું, પણ મારું કન્ટિન્યુ રોજ પહેલાં સવારે ઉઠી અને કન્ટિન્યુ મારે રોજ પહેલાં ગળો ઉકાળીને પીવાનો અને ગળો ઉકાળી અને પી લો અને પછી મારે રોજ આવી રીતના 5 દ્રાક્ષ અથવા 10 આપણે જેટલી ભાવે એટલી એવી રીતના હું રોજ 5 દ્રાક્ષના આપણે કિસમિસ તે ખાઉં છું અને એના પછી હું આપણે જે કંઈ સા પાણી પીતા હોય તે પણ સૂર્ય નમસ્કાર પણ કરું છું. હું સૂર્ય નમસ્કાર એક દિવસ કરી અને બતાવીશ અને વિડીયોમાં પણ બતાવીશ. બધા લોકો કરજો સૂર્ય નમસ્કાર, તેનાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને આપણું શરીરની અંદર આપણે જકડાય નહીં અને સૂર્યના કિરણોની આપણને શક્તિ પ્રાપ્ત થાય. તો કહેવાનો તાત્પર્ય એ કે જે આવી રીતના સૂર્ય નમસ્કાર કરું છું અને સૂર્ય નમસ્કાર કર્યા પછી હું એક આપણે નાગરવેલનું પાન, એક ડીંડલીવાળું પાન, એમાં ડાળખી હોવી જોઈએ એવું પાન, ડાળખી આપણે કાઢી નાખવાની પણ પછી પાન ખાવાનું, એવું હું પાન પણ રોજ ખાઉં છું. હા, એટલું મારો કન્ટિન્યુ સવારે છે. અને ગળો, લીમડાનો ગળો જંગલમાં થાય, બહુ અઘરો છે મળવો. જે કોઈને મળે તે લેતા આવો અને દવા લેવા આવો ત્યારે બધા જ લોકો જે લોકો દવા લેવા આવે છે, અહીંથી દવા લઈને જાય છે, મંત્ર બોલીને જાય છે, તે લોકોએ મંત્રમાં રોજ વસ્તુ નાખી દેવાની. ઘરે ફુદીનો પણ રોપી દેવાનો, ઘરે તુલસી માતા પણ રોપવાના, ઘરે આપણે સાજીના ફૂલ પણ રોપવાના અને એનાથી પણ આપણા ઘરની અંદર ઉર્જા આવે, નિસર્ગ નિર્માણ થાય અને પ્રકૃતિ નિર્માણ થાય અને દિવ્ય દ્રષ્ટિ નિર્માણ થાય અને શક્તિ પ્રાપ્ત થાય. આપણા ઘરની અંદર બધાના ઉત્સાહિત જીવન રહે, નેગેટિવ, ખરાબ, ખોટા વિચાર ન આવે. આપણે આવો પ્રયાસ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. બીજા કહીને હું કરું તેવી રીતના નહીં, પોતાની જાતે બધું ઊભું કરવું જોઈએ, માઇન્ડ દોડાવવું જોઈએ ને ઘસવું જોઈએ બુદ્ધિને. આપણી દાદાજી કહે ને કે બુદ્ધિને ઘસવી જોઈએ. આજે અત્યારમાં આ વિડીયો બનાવવાનું કારણ છે કે બધા જ ભાઈઓ બહેનો, જે યોગીશ્વર મને યાદ આવી ગયું કે હું બધા જ ભાઈઓ બહેનોને યાદ કરું. પણ જે લોકોને આ બધી વસ્તુ કોને કેમ આવશે કે અહીંયા આવી જશે, મંત્ર બોલી જશે, મંત્ર બોલ્યા પછી એના ઘરે આ બધી વસ્તુ કરશે. એના રોજ હું પાન લઈ મંત્ર બોલી અને ખાઉં છું. કેમ કે જેમાં મારો આપણે જે ગળો છે એમાં મેં મંત્ર બોલીને મૂક્યો છે, એમાં મૂકી અને હું ખાઈ લઉં છું રોજ. પણ આ તો વિડીયો બનાવવા માટે તમને હું કહું છું અને વિડીયો બનાવી અને તમારા સુધી વાત પહોંચે તો તમે લોકો બીજાને શેર કરજો, લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કહેવાનો તાત્પર્ય કે જે લોકોને ખબર નથી તે લોકો સુધી વાત પહોંચે, બધા જ લોકોને વાત પહોંચે. આ લોકોને કે મારે કહેવાનું તાત્પર્ય, આજે માણસના જીવનની અંદર આળસ ગરી ગયો, કોઈને પોતાની જાતે નથી કરવું, તૈયાર ભાણે બધું વસ્તુ ટોટલી જોઈએ છે. આળસ. આ આળસ કાઢવા માટેની દેશી દવા જે માં શિવશક્તિ એ દર્શન દીધા છે ભક્ત હનુમાન દાદાજીએ. એટલે આ માણસનો જે આપણે જે વનસ્પતિ છે, વનસ્પતિમાં કેટલા તત્વ, કેટલું વિટામિન હોય, હું ગેરંટી આપું, સાથી ઠોકીને જવાબ આપું, કે જે ગળો ઉકાળીને સવારે પીશે મંત્ર બોલી લો તેને ક્યારે બાટલો નહીં ચડાવવો પડે.
તેને ક્યારેય તાવ નહીં આવે, કોઈ પણ તાવ નહીં આવે. પછી કોરોના ભલે હોય એ પણ નહીં આવે. પણ હું આવો અહંકાર કે અભિમાન નથી કરતી. મને જે શક્તિ પ્રાપ્ત થાય, જે શક્તિએ મને દર્શન દીધા છે એનું બહુ અહોભાગ્ય છે. હું મહાભાગ્યશાળી છું. હું તો મને લોકો બધા કહેતા કે તમને આવી તકલીફ છે, તમે દુઃખી છે, તમે આમ છે તેમ છે. આજે મારા જીવનમાં મેં ક્યારેય દુઃખ જોયું જ નથી. મારા જીવનની અંદર દુઃખ આવ્યું એમાં મેં દુઃખને જોયું નથી કે તું દુઃખ થઈને મારી ત્યાં આવ્યું. હંમેશના માટે હું સુખી જીવન જ જીવીશું, મારા મનથી જીવીશું. એનું કારણ કે જો આપણે દુઃખમાં ને દુઃખમાં રહેતા પેસા રહે તો ભક્તિ ન થાય. સુખ દુઃખ તો તડકાસાયા જેવા છે, આવવાના છે. પણ દુઃખમાં કે સુખમાં ગમે એવી આપત્તિ વિપત્તિ, મારી ઉપર બહુ સંઘર્ષ ને દુઃખ આવ્યા છે અને આક્ષેપ આવ્યો છે, પણ મેં સંઘર્ષ કર્યો અને ભગવાન ઉપર જ વિશ્વાસ રાખ્યો અને ભક્તિમાં જ મારી નજર. હર વ્યક્તિ આવું બનવું જોઈએ. મારું તો લક્ષ્ય એવું છે, હર વ્યક્તિ બનવું જોઈએ. ગમે એવો સંઘર્ષ ને દુઃખ આવે, જેના પગ કપાઈ જાય ને એ લોકોએ પણ ઊભું થઈને કામ કરવું જોઈએ. પોતાની જાતે જીવવું જોઈએ, પોતાની જાતે ઊભું કરવું જોઈએ. મારાથી થાય નહીં, કરું નહીં. હવે મારી શરીર કામ ન કરે ને અમારા ભાઈ છે માસ્તર અને અમારા ભાઈ મહેશભાઈ, એ કહે છે કે હવે અમે કામ કરીએ છીએ ને ભગવાનનો દિવસ છે, ઘરની અંદર બધું સારું છે બહુ, તો હવે માને શું કામ વાડી આવવું જોઈએ ને કામ કરવું જોઈએ. મેં એને કીધું એનો છેલ્લો શ્વાસ સુધી એ કરી શકે ત્યાં સુધી કરવા દે. કેમ કે શરીરને આપણને સતત આપણે કોઈ પણ જોજો સાધન એને તમે મૂકી દો ને થોડાક ટાઈમ, અથવા ઘરનો દરવાજો બંધ કરીને પેક કરીને મહિનો દિવસ 15 દિવસ જજો બહાર, ગંધારું થઈ જશે, હળી જાય. એમ શરીરને પણ ખોરાક જોઈએ છે. એ જેમ કામ કરે ને એમ શરીર સારું રહે. મેં બંને ભાઈઓને કહી દીધું કે એને જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી એને કરવા દેજે. એ પોતે કહીને કે હવે થતું નથી કરવું, ત્યારે એને બેસવા દે. બેયને જવા દેજે, બેયને કામ કરવા દે. પપ્પાએ દોડે છે અને મા પણ દોડે છે, દોડવા દે, બેયને કરવા દે. તમારે એમાં આડી જીભ નહીં કરવાની. શું કામ? કેમ કે એનું શરીર નિરોગી રહે, એ લાચાર ન બને, બિચારા ન બને, બાપડા ન બને. આજે નાનો યુવાન પણ લાચાર ને બિચારાનો બાપડો થઈ ગયો. અરે ધિક્કાર છે જેનો ભારત દેશની અંદર જન્મ હોય, એ લાચાર ને બિચારાનો બાપડો ન હોય. ભારત દેશ કોઈ સામાન્ય દેશ થોડોક છે, વીરાંગનાનો દેશ છે, ત્યાગ સમર્પણનો દેશ છે, કોઈ સામાન્ય દેશ નથી. બલિદાનોનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે. ઝાંસીની રાણી, લક્ષ્મીની મીરાબાઈને, આવી રીતના સુગ્રીવને, બાલીને, આવા યોદ્ધાઓનો દેશ છે. એટલું જ નહીં, આવી રીતના સતીઓનો દેશ છે. સીતાના, મંદોદરીને, તારાને, સતી હંસોયાને, મીરાને, સબરીને, આનો દેશ છે. એ દેશની અંદર જો આજનો યુવાન એમ કે મારાથી થાય એમ નથી, દફતર ઘા કરીને એમ કે આજના વિદ્યાર્થીઓ કે અમારાથી કંઈ થાય નથી, ધિક્કાર છે. આપણા ભારત દેશની અંદર જન્મ લીધો ને ધિક્કાર કહેવાય. કહેવાનું તાત્પર્ય એમ કે ભારત દેશ મહાન છે, સર્વશ્રેષ્ઠ છે. ભારત દેશની અંદર સંતો પણ સર્વશ્રેષ્ઠ છે. ભારત દેશની અંદર ઋષિઓ જે જન્મ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે. ભારત દેશની અંદર કાર્યકર્તાઓ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે. ભારત દેશની અંદર જે ભક્તો છે ભગવાનના એ પણ સર્વશ્રેષ્ઠ છે. તો આપણે કેમ નહીં? આપણે પણ એનું માર્ગદર્શન લઈને એ રસ્તે હાલીએ. પછી સોનામાં સુગંધ, મારા દાદાજી કહે છે સોનામાં સુગંધ ભળી જાય. ખુશી હોવી જોઈએ, અરમાન હોવો જોઈએ, જીવન જીવવાની આવી નિષ્ઠા હોવી જોઈએ, તાલાવેલી હોવી જોઈએ, ભૂખ લાગવી જોઈએ ભક્તિની, ખુમારી હોવી જોઈએ, તેજસ્વીતા, તન્મયતા, ભાવમયતા હોવી જોઈએ. લાચારી નહીં, નમ્રતા, દક્ષતા, વિવેક હોવો જોઈએ. જીવનની અંદર 16 ગુણ ન આવે તો કાંઈ નહીં, પણ દાદાજી કહે કે 4 ગુણ તો જીવનની અંદર હોવા જ જોઈએ. તો કેવા હોવા જોઈએ જીવનની અંદર? એવા કે હું લાચાર છું, બિચારો છે, મારાથી કંઈ થાય નહીં, હું કરી શકું નહીં. અરે કેમ ન થાય? કરી સજ, બની સજ, કરી બતાવીશ. તો જ માનું કે હું ભારતીય છું, તો જ બકે કે હું ભારતીય છું, તો જ માનું કે હું આ ભારત દેશની અંદર જન્મ લીધો છે એ દુર્લભ છે મારા માટે. અને હું મારા મા બાપને ખોળે જન્મો છે ને, એનો ખોળો એમ કે પવિત્ર છે, શુદ્ધ છે, ત્યારે માનવાનું થાય. આપણે પાછળ દિવાળું ફેંકતા હોય ને નપુસક થઈને ફરતા હોય, આપણે ઝાકુમના ધંધા કરતા હોય ને જેવું તેવું ખાતા હોય, જ્યાં ત્યાં જેમ તેમ બોલતા હોય, જેમ તેમ રખડતા હોય, મન ફાવે એવું વર્તન કરતા હોય, તો એ ખાનદાનનો, એ ભારત દેશનું શું અસ્તિત્વ રહે? આ દેહ પવિત્ર છે, વેસાવાનો નથી. આ મન અને બુદ્ધિ વેસાવ નથી. મને કોઈ વ્યક્તિ
મને એક ભાઈએ એવું કીધું હતું, એક વ્યક્તિ એવા મેળાએ મને એવું કીધું હતું, જો કે જાહેર નથી કરતી, તે વ્યક્તિ મને એવું કીધું હતું કે હું તમને 1 લાખ પગાર આપીશ, તમે અહીંયા આવી રીતના બધાનું સારું કરો, એમ હું જે લોકોને મોકલું એ બધાને સારું કરો. આ શક્તિ જે મળી ને તે વેસાવ નથી. સેવા માત્ર સેવા કરું છું, પણ બધા જ લોકો આવે છે અને આગ્રહ કરે છે કે માસી તમે અમને મોકો આપો, અમે લાખો રૂપિયા દવાખાનામાં નાખી અમને મોકો આપો. એટલા માટે એક મોકો આપ્યો છે, પણ રજા લીધી છે મા ભગવતી પાસેથી, કવરમાં નાખીને પૈસા મૂક્યા. આ વેસાવ નથી, આ વેપાર નથી. મારે માત્ર સેવા કરવી છે, નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે કે માણસ રોગી છે ને નિરોગી બને. આજે લોકો એક સામાન્ય શ્વાસ લેવા જાય તો પૈસો લઈ લે છે, હર વસ્તુનો વેપાર કરી નાખ્યો છે. મારે માણસને આમ સુંદર અને સરસ બનાવવો છે. ભગવાનથી વિખૂટો પડેલો, મા ભગવતીથી વિખૂટો પડેલો એના બાળકને મારે મા ભગવતીમય બનાવવો છે. ભગવાનની માણસ નિરોગી હોય, સુંદર પ્રફુલ્લિત હોય તો ભગવાનની પાસે જઈને કાંઈક બોલશે ને કરી શકશે ને, તો ભક્તિ કરી શકશે ને. હવે પોતે જ માય કાંગલો હોય ને માય કાંગલી હોય તો ભગવાનની પાસે શું કરી શકવાના? એક બેને મને એવું પૂછ્યું, તમે માસી કેટલા વાગે ઉઠો છો? કે 4 વાગે. હા, કેટલા સમયથી? 32 વર્ષ થા. કેમ? મને નથી ખબર, મને ભગવાન ઉઠાડે છે. હું ભગવાનને રોજ શું ત્યારે કહું મને 4 વાગે ઉઠાડજો, મને કાંઈ આવડતું નથી, મારે તમારા સામે બેસવાનું છે, શીખવાડવાનું તમારે છે. શિક્ષક તમે છે ને વિદ્યાર્થી હું છું. હું ભણી નથી, હું ભણેલ નથી. મારે માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ કરવી છે અને જગતની અંદર મારા માટે જે કંઈ હોય યોગ્ય કામ, જેથી જગતનું કલ્યાણ થાય એવું મને ક્યાંક કામ આપજો. મારા મા બાપ મને રોજ આપે છે, મારા સાસુ સસરા મને આપે છે, મારો પતિ મને રોજ કામ આપે છે, મારી દીકરી મને રોજ કામ આપે છે. મમ્મી આ કરી નાખજે, વર્ષા તું આ કરી નાખજો, વર્ષા બહુ તમે આ કરી નાખજો, બટા તું આ કરી નાખજે, બેન તું આ કરી નાખજે, મામી તમે આ કરી નાખજો, કાકી તમે આ કરી નાખજો. જેમ મને લોકો રોજ કામ આપે છે એમ ભગવાન તમે પણ મને કાંઈક કામ આપજો, જગતનું કલ્યાણ થાય તે માટે. ત્યારે મા ભગવતી મને પ્રસન્ન થયા, સપનામાં આવીને મને દર્શન દીધા ને કીધું કે જગતનું કલ્યાણ કરવા માટે તારે આ દેશી દવા વૈદ બનવાનું છે. જેમ રામાયણમાં વીર ભક્ત હનુમાન બન્યા હતા ને, ચિરંજીવી બુટી લઈ આવીને, એવી રીતનું તારે કાર્ય કરવાનું છે. તો તે હું કરું છું, તો તમે પણ સંયોગ બનો, તમે પણ એકબીજાને મદદરૂપ. મને બહુ ખુશી થાય. મારા ઘરે જે લોકો દેશી દવા લેવા આવે છે ને, અમુક લોકોને પારિજાતના પાન નથી મળતા, અમુક લોકોને આવી રીતના ફુદીના પાન નથી મળતા. બહુ ખુશ છું એમ. મારા માટે લાખો કરોડો રૂપિયા છે. એકબીજા લોકો કહે છે, કોઈ બામ ભૂલી જાય છે, કોઈ લસણ ભૂલી જાય છે, તો કે મમ્મી તમને બામ આપીએ ને તો તમે અમને લસણ આપી દો. એક બેન એમ કે અમે તમને પારિજાતના પાન આપીએ ને તો તમે અમને ફુદીના પાન આપી દો. બહુ ખુશ છું. કેટલો ભાવ સરસ એકબીજાને. આવો હર વ્યક્તિના જીવનમાં ભાવ હોવો જોઈએ, એકબીજાના પ્રત્યે આત્મીય પ્રેમ હોવો જોઈએ. ભોગ વિલાસને લોભ લાલચનો જ પ્રેમ, નફરત છે મને આ વસ્તુથી, અને કરીશ જ જીવા ત્યાં સુધી. બસ આટલું કહી બધા જ ભાઈઓ બહેનોને જય યોગેશ્વર. કોઈ પણને કાંઈ પણ દર્દને તકલીફ હોય તો મને ફોન કરે. આપણે ઉના તાલુકો, ઉનામાં રહું છું, સરકારી હોસ્પિટલ ધરતી મેડિકલની પાછળ, આપણે ઉન્નતનગરમાં બહુમાળી સોસાયટી, અને ત્યાં હું રહું છું. ગરબી શોપમાં આવીને કહેવાનું, કોઈ પણ નાનું બાળક પણ મૂકી જાય કે વર્ષાબેન દેશી દવા કરે તેનું. કેમ કે અમારા બાળકોને અમારે સોસાયટીમાં શનિ, અમારા આગળ હમણાં આપણે શનિ હતો ને, શનિને જીવાત પડી હતી, બધા છોકરા લઈને આવ્યા તો મારે શનિને અમે જીવાત બધી હારી કરી. બધા બાળકો ખુશ થઈ ગયા કે આપણા શનિને સારું થઈ ગયું. શનિ મારો એવાયો છે, શનિ મને એક રાઈડ પાડું એટલે મારે શનિ આવી જાય. આમ જેમ મારો દીકરો કેમ દોડીને આવી જાય એવી રીતનો મારે શનિ આવી જાય. કહેવાનો તાત્પર્ય કે તે ખુદ ભગવાન શનિદેવ છે મારા માટે. આપણે વિચારવાની અને આપણું હેતુ શુદ્ધ હોવું જોઈએ, સમજવાની હેતુ શુદ્ધ હોવું જોઈએ. કહેવાનો તાત્પર્ય બધા જ લોકોને આપણો નંબર છે 9714003316, બરાબર. અને કોઈ પણ માણસને કોઈ પણ જાતનું દર્દ હોય તો આ નંબર ઉપર ફોન કરવાનો, સેવ કરી લેવાના, એટલે હું બોલીને મોકલી દઈશ. તમે લોકો એ પાન એ વસ્તુ લઈને તમારે આવવાનું રહેશે, બરાબર. આપણે અહીંથી એક ગળો મળશે, ગળો મળી જાય તો લેતા આવવાનો. ગમે ત્યાં લીમડાનો ગળો જોઈએ, હર વ્યક્તિને લીમડાનો ગળો જોઈએ. હર વ્યક્તિને દ્રાક્ષ લાવવાની રહેશે, આપણે પીળી દ્રાક્ષ સૂકી, આપણે કિસમિસ કહીએ તે, અને આપણે નાગરવેલનું પાન હર વ્યક્તિએ લાવવાનું રહેશે. આ એટલી વસ્તુ હર વ્યક્તિએ લાવવાની, ફરજિયાત લાવવાની, અને પાણા ફાડ. તો આપણે શરીરમાંથી રોગનો નાશ થાય જલ્દી એમ કે આપણે 3 દિવસમાં 2 દિવસમાં એ રોગનો નાશ કરવાનો. હાલો બધા ભાઈ બહેનો જય યોગેશ્વર. મારે ઘણું કામ છે, આજે બધા દર્દીઓ આવશે તો તે પહેલાં મારે બધું કામ કરી લેવું પડશે. આપણે આજે રવિવાર છે ને, આપણે રવિવાર રાખ્યો છે ને, 3 વાગ્યા પછી બધા આવે. હાલો બધા જય યોગેશ્વર.